નમસ્કાર, ગુડ મોર્નિંગ એવરીવન. હું કુમારી ઈશા એસ તંડેલ, મણિબા સાર્વજનિક વિદ્યાલય વલસાડની વિદ્યાર્થીની છું. આપણે વારંવાર ભ્રષ્ટાચાર, નારી શક્તિ, સ્ત્રી સશક્તિકરણ વિશે ચર્ચા કરીએ છીએ અને સમાચાર પત્રોમાં પણ તેના વિશેના લેખો વાંચીએ છીએ. પરંતુ આજે કંઈક નવું, કંઈક જાણવા જેવું કે જે સાંભળીને તમને પ્રેરણા મળશે. મિત્રો, આપણે દરરોજ સવારથી ઉઠતાને લઈને સમાચાર પત્ર હાથમાં લઈએ અને નજરે પડે છે અકસ્માતના 10 થી 12 કિસ્સાઓ. અને આ બધું વાંચ્યા પછી પણ જાણે કંઈ જ ન બન્યું હોય તેમ આપણે આરામથી આગળ વાંચતા જઈએ છીએ. મિત્રો, આજે વાહન વ્યવહાર એટલો બધો સમૃદ્ધ બની ગયો છે કે અકસ્માત સામાન્ય બની ચૂક્યો છે. ત્યારે જરૂર છે દરેક નાગરિકે જાગૃત બનવાની. પ્રશ્ન થાય કે શું અકસ્માત એટલે મૃત્યુ? ના. તો જ્યારે અકસ્માત થાય ત્યારે શું, તેના વિશે વાત કરીશું. વર્ષ 2005માં શરૂ થનારી 108 એમ્બ્યુલન્સને કારણે આજ સુધી ઘણા બધા જીવો બચ્યા છે. જ્યારે અકસ્માત થાય ત્યારે ધીરજ અને કુને દાખવવી જોઈએ. ઇમરજન્સી નંબરને ફોન કરવો જોઈએ. પરિવારના સભ્યોને જાણ કરવી જોઈએ. એક જમાનો હતો કે જ્યારે લોકો પીડિત વ્યક્તિને જોઈને પોતાનું કામ પર છોડીને તેની મદદ દોડી જતા હતા. અને હવે વર્તમાન સમય કે જેમાં વ્યક્તિ જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો હોય છે, આ જોઈને પણ તેને ઇગ્નોર કરે છે, એમ વિચારીને કે આવા અકસ્માતો તો રોજબરોજના જ છે. એના માટે આપણે આપણો સમય શું કામ બગાડવો? પોલીસના ચક્કર શું કામ ખાવા? શું આપણે એટલા બધા બિઝી બની ગયા છે કે કોઈને મદદની જરૂર છે અને આપણે તેને મદદ નથી કરી શકતા? ક્યાં ગઈ આપણી માણસાઈ? ક્યાં ગઈ આપણી કરુણા? સેલ્યુટ છે એવા લોકોને કે જે આકસ્મિક વ્યક્તિની મદદ કરે છે, કારણ કે એવા લોકો દુનિયામાં ખૂબ જ ઓછા છે. અને જો તમે એમાંના એક છો તો તમારે પોતાની જાત પર ગર્વ અનુભવવો જોઈએ. તમે માણસ કહેવા લાયક છો. મિત્રો, મને વિચારીને આશ્ચર્ય થાય છે કે જ્યારે અકસ્માત થાય અને અકસ્માત કરનાર વ્યક્તિ ભાગી જાય છે. જો એક મનુષ્ય જ મનુષ્યની મદદ ના કરે તો બીજું કોણ કરે? લાંછન છે આપણા મનુષ્ય જન્મને. ત્યારે મને એક પંક્તિ યાદ આવે છે કે आपकी एक मदद से किसी की जिंदगी बच रही है, आपकी एक मदद से किसी की जिंदगी बच रही है, तब थोड़ी तकलीफ लेकर मदद करने में क्या दिक्कत है. મિત્રો, તમે એવી માત્ર કલ્પના કરો કે તમારું જ એક સ્વજન છે કે જેનો ગંભીર અકસ્માત થાય છે. તે ખૂબ જ લોહીલુહાણ થઈ ગયો છે, તે ગંભીર પરિસ્થિતિમાં છે અને જો તેમને યોગ્ય સારવાર ન મળે તો, અને જો તેમને યોગ્ય મદદ મળે તો તે બચી શકે છે. અકસ્માતમાં ઘણીવાર કોઈ માસૂમે પોતાનો જીવ ગુમાવવો પડે છે. હમણાંની જ વાત કરીએ તો ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર જપન ઠાકોરનું મૃત્યુ. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, જો તમે કોઈનું અકસ્માત જોઈને તેને સહાયક નથી બનતા તો યાદ રાખો, દુનિયા ગોળ છે, બધું ફરીને આવે છે. સમયની વાત છે. આજે એનો છે તો કાલે આપણો હશે. કહેવાનો તાત્પર્ય માત્ર એટલો જ છે કે જો તમે કોઈને પીડિત જોવો છો તો તમે તેની મદદ કરો, તેને સહાયક બનો. અંતે હું એટલું જ કહીશ કે અકસ્માતને નિવારવા માટે જાગૃત રહેવું. જાગૃતતા એ જ સુરક્ષા. અસ્તુ.